કબ્રસ્તાનનું ગુલાબ, એક અનોખી મિત્રતાની સુગંધ. શહેરની ધમાલથી દૂર એક ખૂણામાં આવેલું જૂનું કબ્રસ્તાન દિવસના અંજવાળામાં પણ એક વિચિત્ર શાંતિ ઓઢીને બેઠું હતું. લોકો ત્યાં માત્ર પોતાના સ્વજનોને યાદ કરવા કે દફન વિધિ માટે આવતા. પણ એક 10 વર્ષનો છોકરો આકાશ દરરોજ ત્યાં આવતો. તે કોઈ કબર પર નહીં, પણ કબ્રસ્તાનના એક સુમસાન ખૂણામાં ઉગેલા એક જ ગુલાબના છોડ પાસે બેસતો. એ ગુલાબનો છોડ કોઈ સામાન્ય ન હતો. તે ગુલાબ હંમેશા ખીલેલું રહેતું, પછી ભલે ગમે તે ઋતુ હોય. આકાશ માટે તે માત્ર એક છોડ ન હતો, પણ તેનો એક અનોખો મિત્ર હતો, જેની સાથે તે પોતાની મનની વાતો કરતો. આકાશ બહુ ઓછું બોલતો હતો. તેના માતા પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા હતા અને તે તેના દાદા દાદી સાથે રહેતો હતો. દાદા દાદી વૃદ્ધ હતા અને આકાશની જરૂરિયાતો પૂરી કરી શકતા ન હતા. આકાશનું બાળપણ એકલવાયું હતું અને તેનો કોઈ મિત્ર ન હતો. કબ્રસ્તાનનું એ ગુલાબ જ તેનો સાચો મિત્ર હતું. તે ગુલાબને પાણી પાતો, તેની સાથે વાતો કરતો અને પોતાના દિલની દરેક વાતો તેને કહેતો. ગુલાબ જાણે તેની વાત સાંભળતો હોય તેમ ધીમેથી હલતું અને તેની સુગંધ આકાશના મનને શાંતિ આપતી. આકાશે તે ગુલાબનું નામ રોજી પાડ્યું હતું. એક દિવસ આકાશ રોજી સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. કબ્રસ્તાનના સૌથી જૂના અને ભયાનક લાગતા કબર પાસેથી કોઈ રડવાનો અવાજ આવતો હતો. આકાશ ડર્યો, પણ તેની જિજ્ઞાસા તેને ખેંચી ગઈ. તેણે ધીમેથી ડોકિયું કર્યું તો જોયું કે એક વૃદ્ધ મહિલા, જેની સફેદ વાળની લટો વિખરાયેલી હતી અને આંખોમાં ઊંડી પીડા હતી, તે એક કબર પર માથું મૂકીને રડી રહી હતી. તેના કપડાં પણ જૂના અને ફાટેલા હતા. આકાશ પહેલીવાર કબ્રસ્તાનમાં પોતાના સિવાય કોઈને આટલા દુઃખી જોતો હતો. આકાશે હિંમત કરીને તે વૃદ્ધ મહિલા પાસે જઈને પૂછ્યું, તમે કેમ રડો છો માં? વૃદ્ધ મહિલાએ માથું ઊંચું કર્યું અને આકાશ સામે જોયું. તેમની આંખોમાં વેદના અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. મારો દીકરો, તેણે મને તર છોડી દીધી. વૃદ્ધે રડતા રડતા કહ્યું, આ મારી દીકરીની કબર છે. તે જ એક હતી જે મને પ્રેમ કરતી હતી, પણ તે પણ મને છોડીને જતી રહી. આકાશે તે વૃદ્ધાનું નામ પૂછ્યું અને તેમણે કહ્યું, મારું નામ રતનબા છે. આકાશને તેમની પીડા સમજાઈ, કારણ કે તે પણ એકલતા અને ગુમ થયેલા પ્રેમનો અનુભવ કરતો હતો. તે દિવસથી આકાશ અને રતનબાની એક અનોખી મિત્રતા બંધાઈ. આકાશ રોજ કબ્રસ્તાન આવતો અને રોજી ગુલાબને પાણી પાયા પછી રતનબા પાસે જઈને બેસતો. રતનબા તેને પોતાની જૂની વાર્તાઓ કહેતા, તેમના ગુમ થયેલા પુત્રની વાત કરતા અને દીકરીની યાદો તાજી કરતા. આકાશ ધીરજપૂર્વક તેમની વાતો સાંભળતો અને તેમના આંસુ લૂછતો. ધીમે ધીમે રતનબાના ચહેરા પર હાસ્ય પાછું ફરવા લાગ્યું. આકાશને પણ એક દાદી જેવો પ્રેમ મળ્યો, જેની તેને ખૂબ જ જરૂર હતી. રોજી ગુલાબ તેમની મિત્રતાની મૂક સાક્ષી હતું. એક દિવસ રતનબાએ આકાશને એક રહસ્ય કહ્યું. તેમણે કહ્યું કે તેમની એક નાની લાકડાની પેટી પોતાના પરિવારની જૂની તસવીરો અને કેટલાક કાગળો સંતાડ્યા છે, જે તેમના ગુમ થયેલા પુત્ર વિશેની માહિતી આપી શકે છે. તે પેટી કબ્રસ્તાનની દિવાલ પાસે જમીનમાં દાટેલી હતી. રતનબાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર તેમને છેલ્લી વાર મળે. આકાશે રતનબાને વચન આપ્યું કે તે તેમના પુત્ર સાથે મિલન કરાવશે. આકાશ માટે આ એક નવું મિશન હતું. તેને લાગતું હતું કે જો તે રતનબાને ખુશ કરશે તો તેના પોતાના માતા પિતાનો આત્મા પણ શાંતિ પામશે. આકાશે દાદા દાદીને રતનબા વિશે જણાવ્યું અને તેઓ પણ રતનબાને મળવા કબ્રસ્તાને આવ્યા.
દાદા દાદીએ રતનબાની વાત સાંભળી અને તેમને મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે કબ્રસ્તાનની દિવાલ પાસે ખોદકામ કર્યું અને તે જૂની લાકડાની પેટી શોધી કાઢી. પેટીમાં રતનબાના પુત્રનો એક જૂનો ફોટો અને કેટલાક સરનામાવાળા કાગળો હતા. આકાશ અને તેના દાદા દાદીએ તે સરનામા પર તપાસ કરવાનું શરૂ કર્યું. તેમની શોધ લાંબી અને મુશ્કેલ હતી, પણ તેઓ હિંમત હાર્યા નહીં, કારણ કે તેમને રતનબાની આંખોમાં આશાની છલક દેખાતી હતી. ઘણા પ્રયત્નો પછી તેમને રતનબાના પુત્રનું સરનામું મળ્યું. તે શહેરના બીજા છેડે એક નાનકડા મકાનમાં રહેતો હતો. આકાશ, તેના દાદા દાદી અને રતનબા ત્યાં પહોંચ્યા. દરવાજો ખટખટાવ્યો તો એક આધેડ વયનો માણસ બહાર આવ્યો. તેને જોઈને રતનબાના આંખોમાં આંસુ આવી ગયા. રમેશ, મારો દીકરો, તેમણે કહ્યું. રમેશ પોતાની વૃદ્ધ માતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પોતાની માતાને છોડી દીધાનો પસ્તાવો હતો, પણ તે તેમને ક્યારેય શોધી શક્યો ન હતો. આકાશ અને તેના દાદા દાદીએ રમેશને આખી વાત કહી અને રતનબાના પ્રેમ અને પીડા વિશે સમજાવ્યું. રમેશે પોતાની માતાને ગળે લગાડી અને માફી માંગી. તેણે પોતાની માતાને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. રતનબાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે આકાશનો આભાર માન્યો. આકાશ પણ ખુશ હતો કે તેણે પોતાના મિત્રને મદદ કરી. કબ્રસ્તાનનો ગુલાબ રોજી જાણે તેમની આ ખુશીમાં સામેલ હોય તેમ વધુ સુગંધ ફેલાવી રહ્યું હતું. આ મુલાકાત પછી આકાશ હજુ પણ રોજ કબ્રસ્તાને આવતો, રોજીને પાણી પાતો અને તેની સાથે વાતો કરતો. તેને ખબર હતી કે સાચી મિત્રતા અને પ્રેમ ક્યારેય મરતા નથી, તે હંમેશા જીવંત રહે છે. આકાશની આ વાર્તા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો તેને કબ્રસ્તાનના ગુલાબનો મિત્ર તરીકે ઓળખવા લાગ્યા. રમેશે પણ આકાશનો આભાર માન્યો અને તેના ભણતરનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું. કબ્રસ્તાન હવે આકાશ માટે માત્ર એક યાદોનું સ્થળ ન હતું, પણ એક એવી જગ્યા બની ગયું હતું જ્યાંથી તેણે નિસ્વાર્થ પ્રેમ, મિત્રતા અને માનવતાના મૂલ્યો શીખ્યા હતા. રોજી ગુલાબ હજુ પણ ત્યાં ખીલી રહ્યું હતું, જે એક અનોખી મિત્રતા અને આશાની નિશાની બની ગયું હતું. પ્રિય મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.